ઘણા લોકો ડેન્ડ્રફ જેવી સમસ્યાનો સામનો કરે છે અને ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ, સફેદ પોપડીઓ અને વાળ ખરાબ જ નથી દેખાતા, પરંતુ ઘણીવાર શરમનું કારણ પણ બને છે. જ્યારે લોકો ઘણીવાર મોંઘા શેમ્પૂ અને કેમિકલ ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે, ત્યારે કેટલાક ઘરેલું ઉપચાર પણ હોય છે જે ડેન્ડ્રફને કંટ્રોલ કરવામાં અસરકારક હોય છે. ચાલો જાણીએ તેમના વિશે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. યુવકો અને યુવતીઓમાં ખોડો સૌથી સામાન્ય અને હેરાન કરે સમસ્યામાંની એક બની ગઈ છે. તો ભલે લોકો ઘણીવાર મોંઘા શેમ્પૂ, કેમિકલ ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય, પરંતુ ક્યારેક ઘરેલું નુસ્ખા પણ ખોડાને નિયંત્રણ કરવામાં અસરકારક સાબિત થાય છે. તો એક્સપર્ટ્સનું કહેવું છે કે ખોડો વધવાના ઘણા કારણો હોઈ શકે છે અને ખોડો સારી રીતે સાફ ન કરવો, નિયમિત કાળજી ન રાખવી, ખોટી હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો, વધુ પડતા ગરમ પાણીથી વાળ ધોવા, આ બધા જ કારણો ખોડા માટે જવાબદાર છે. તો ઠંડા હવામાનમાં માથાની ચામડી સૂકી થઈ જાય છે, જેના કારણે સફેદ ભીંગડા થવા લાગે છે અને ખોડો એક ફંગલ ચેપ અથવા તો અન્ય આંતરિક બીમારીઓને કારણે પણ થઈ શકે છે. તો ખોડા માટે ઘણા તેલ અને સારવાર કરાવતા હોય છે, પરંતુ એક્સપર્ટ એને કહે છે કે નાળિયેર તેલ સૌથી સલામત અને અસરકારક વિકલ્પોમાંનું એક છે. તો નાળિયેર તેલને લીંબુના રસ અથવા તો એલોવેરા જેલ સાથે ભેળવીને માથામાં હળવા હાથે માલિશ કરવાથી ખોડાને મૂળમાંથી દૂર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. તો નાળિયેર તેલ માથાના સ્કાલ્પને પોષણ પણ આપે છે, જેને લઈને ખોડો દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ જ્યારે લીંબુ અને એલોવેરા ફંગલ ચેપ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો વિટામિન સી થી ભરપૂર લીંબુનો રસ ખોડાની સારવારમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, કેમ કે લીંબુને વાળમાં લગાડવાથી વાળ પરમાં જે ખોડો થયો હોય તે ધીમે ધીમે ઓછો થવા લાગે છે. અને આ પદ્ધતિમાં તાજા લીંબુનો રસ એક વાટકીમાં નીચોવીને ખોડા પર લગાવવો જોઈએ, અને જેથી લીંબુ સીધા લગાવવાથી બળતરા પણ થાય છે. અને જો તેને નાળિયેર તેલ અથવા તો સરસવના તેલમાં ભેળવી શકાય છે, અને આ સાથે જ ટી ઓઇલ પણ ખોડાની સારવાર માટે મદદરૂપ સાબિત થાય છે, તેવું હેલ્થ એક્સપર્ટનું કહેવું છે. તો વધુમાં જણાવું તો એલોવેરા જેલ ખોપરી ઉપરની ચામડીને આરામ આપે છે અને માથાની ચામડીને નરમ બનાવવામાં ફાયદેકારક સાબિત થાય છે. અને એલોવેરા જેલનો નિયમિત ઉપયોગ ખંજવાળ ઘટાડે છે, ખોડો નિયંત્રિત કરે છે, અને આ ઉપયોગ સ્થાનિક રીતે અને શુદ્ધ જેલ જેવા સ્વરૂપે કરી શકાય છે. આ સાથે જ સૂકી મેથીને રાત્રે પલાળી દો અને પછી તેની પેસ્ટ બનાવી લો, અને પેસ્ટમાં નાળિયેર તેલ, વિટામિન ઈ ની 2-3 કેપ્સ્યુલ એડ કરી દો, અને આ પેસ્ટ 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો, અને પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી પણ વાળમાંથી ખોડો જવામાં મદદરૂપ સાબિત થાય છે. અને ધ્યાનમાં રાખવા જેવી બાબતની જો વાત કરવામાં આવે તો જો વાળ કે સ્કાલ્પ સંબંધિત કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.